પ્રસિદ્ધ લોક સાહિત્યકાર વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવને વાજતે ગાજતે અપાઈ અંતિમ વિદાય। જોરાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જોરાવરસિંહ જાદવે આખું જીવન લોક સાહિત્ય, લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું। જોરાવરસિંહ જાદવના નિધન બાદ તેમના નિવાસસ્થાન વિજય ચાર રસ્તાથી વાજતે ગાજતે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી। ઢોલ નગારા અને શરણાઈના સૂરો સાથે લોક સાહિત્યના મૂર્ધન્ય સર્જકને અંતિમ વિદાય આપવામાં આવી। તેમની અંતિમ યાત્રામાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલી હસ્તીઓ ઉપસ્થિત રહી। તો જોરાવરસિંહ જાદવે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું। ગુજરાતી લોક સાહિત્યને વૈશ્વિક ઓળખ અપાવવા તેઓનું યોગદાન અનન્ય રહ્યું છે। તેમની જાણીતી વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ ચડે અને મરદાઈ માથા સાટે જેવી લોકપ્રિય કૃતિઓનો સમાવેશ થાય છે। તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા।